નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ફિઝિકલ કેમિસ્ટ્રીનું એક નવું ચેપ્ટર, સ્ટેટ્સ ઓફ મેટર્સ જેને કહેવામાં આવે છે, મતલબ કે દ્રવ્યની અવસ્થાઓ. તો આપણી પાસે જે ચેપ્ટર આપેલું છે એમાં દ્રવ્યની અવસ્થાઓ વિશે તમે આગળ જે ચેપ્ટર્સ ભણી ગયેલા છો એમાં આપણે અલગ અલગ દ્રવ્યની અવસ્થાઓ વિશે જાણીએ છીએ, જેમાં ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ છે. એમાં એ જે પદાર્થની ત્રણ અવસ્થાઓ જોવા મળે છે, એ અવસ્થાઓ વચ્ચે એક પ્રકારનું ચોક્કસ ઇન્ટરેક્શન ફોર્સ, એક ચોક્કસ પ્રકારનું બળ જોવા મળતું હોય. એ પારસ્પરિક આંતર આકર્ષણ જે બળ જોવા મળે છે, એ બળોના આધારે એમાં ચોક્કસ પ્રકારની ભૌતિક અવસ્થાઓ હોઈ શકે છે. ઘન હોય, પ્રવાહી હોય, વાયુ હોય. તો એમાં આપણે જોઈ ગયા છીએ કે વાયુ જો આપેલો વાયુ હોય તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ અતિ નિર્બળ પ્રકારનું હોય છે. પ્રવાહી હોય તો પ્રવાહીના અણુઓ વચ્ચે આકર્ષણ બળ થોડુંક વધારે જોવા મળતું હોય, અને ઘન પદાર્થ હોય તેમાં આકર્ષણ બળ ખૂબ જ વધુ જોવા મળે. તો આપણી પાસે અહીંયા જે ટોપિક આપેલો છે ચેપ્ટરની અંદર, એ ટોટલી આખું વાયુ અવસ્થા ઉપર ચેપ્ટર આપેલું છે, ગેસિયસ સ્ટેટ્સ ઉપર આપેલું. તો ગેસિયસ સ્ટેટને આપણે સમજવા માટે એમાં જે મોલિક્યુલર ઇન્ટરેક્શન જે જોવા મળે છે, એ મોલિક્યુલર ઇન્ટરેક્શન વિશે સમજવું જરૂરી છે. ગેસિયસ સ્ટેટને સમજવા માટે આપણે મોલિક્યુલર ઇન્ટરેક્શન સિવાય એમાં જે મેઇન જે આકર્ષણ બળ જોવા મળે છે, વંડરવાલ્સ ફોર્સ જેને આપણે કહીએ છીએ, વંડરવાલ્સ ફોર્સ વિશે આપણે સમજવું પડશે. સાથે સાથે એની ગુણધર્મો, એની લાક્ષણિકતાઓને સમજવા માટે એના માટેના કેટલાક જે વાયુ અવસ્થા માટેના જે નિયમો છે, એ નિયમો વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર સમજવું પડશે. તો આ ચેપ્ટર તમે જોવા જાઓ તો આમ જેઈ અને નીટને રિલેટેડ ઘણું અગત્યનું ચેપ્ટર કહી શકાય. ઘણા બધા ક્વેશ્ચન્સ આમાંથી પણ પૂછાયેલા છે અને પૂછાતા આવે છે. ક્યારેક એક્ઝામ્પલ્સ પૂછાય છે, ક્યાંક થિયરી બેઝમાંથી પણ પોઈન્ટ પૂછાતો. ત્યારે ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે પણ આ ચેપ્ટરની તૈયારી કરો ત્યારે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. એમાંથી અમુક ટોપિક ત્યાંથી ક્વેશ્ચનમાંથી પૂછાતા હોય. જે ક્વેશ્ચન્સ પૂછાય છે અને જે પૂછાયેલા છે ભૂતકાળની અંદર, એ હું તમને જેમ જેમ થિયરી ચલાવીશ એ પ્રમાણે સમજાવતો જઈશ. તો આપણી પાસે ચેપ્ટર આપેલું છે, શરૂ કરીએ છીએ સ્ટેટ્સ ઓફ મેટર, મતલબ કે દ્રવ્યની અવસ્થાઓ જેને કહીએ છીએ. સ્ટેટ્સ ઓફ મેટર્સ, દ્રવ્યની અવસ્થાઓ તરીકે જેને દર્શાવે. હવે જે દ્રવ્યની અવસ્થાઓ જે બતાવેલી છે, દ્રવ્યની અવસ્થાઓમાં સામાન્ય રીતે જે આણ્વીય પારસ્પરિક ક્રિયા જે જોવા મળે છે, મોલિક્યુલર ઇન્ટરેક્શન જે જોવા મળે છે, એ મોલિક્યુલર ઇન્ટરેક્શન સામાન્ય રીતે બે પ્રકારની જોવા મળી શકતી હોય છે આપણને. એમાં એક નિર્બળ પ્રકારની હોય અને બીજી પ્રબળ પ્રકારની હોય છે. સમજો જે શબ્દ સમજાવું છે કે જ્યારે કોઈ પણ પદાર્થની અવસ્થા જ્યારે નિર્માણ થતી હોય ત્યારે એ નિર્માણની અંદર જે અણુઓ જોડાતા હોય છે, પરમાણુઓ જે જોડાતા હોય, એમની વચ્ચે એક પ્રકારની આંતરક્રિયાઓ થતી હોય. એ આંતરક્રિયાઓ બે પ્રકારની જોવા મળે. મતલબ મોલિક્યુલર ઇન્ટરેક્શન બે પ્રકારના છે, એક વીક મોલિક્યુલર ઇન્ટરેક્શન અને બીજા સ્ટ્રોંગ મોલિક્યુલર ઇન્ટરેક્શન. હવે જે વીક મોલિક્યુલર ઇન્ટરેક્શન જોવા મળે છે એમાં હાઇડ્રોજન બોન્ડ અને વંડરવાલ્સ ફોર્સીસનો સમાવેશ થતો હોય છે. જ્યારે જે સ્ટ્રોંગ મોલિક્યુલર ઇન્ટરેક્શન જે જોવા મળે છે એમાં આપણે જે કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરમાં તમે ભણી ગયા, જેની અંદર આયનિક બંધ આવ્યો, સહસંયોજક બંધ આવ્યો, સૌર સહસંયોજક બંધ છે, ધાત્વિક બંધ છે, એ બધા એમાં સમાવેશ કરવામાં આવતો હોય. હવે એ જે સ્ટ્રોંગ મોલિક્યુલર ઇન્ટરેક્શન જે જોવા મળે છે એની અંદર એ પ્રબળ છે કે નિર્બળ, એ આપણે એની બંધ વિયોજન એન્થાલ્પીના આધારે નક્કી કરતા હોઈએ છીએ. તો જે સ્ટ્રોંગ મોલિક્યુલર ઇન્ટરેક્શન છે એમાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય મોટાભાગે 2000 બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય 2000 કિલો જૂલ જેટલું જોવા મળતું હોય છે. જ્યારે સામાન્ય રીતે નિર્બળ પ્રકારના જે બંધ જોવા મળે છે અથવા તો વીક મોલિક્યુલર ઇન્ટરેક્શન જે જોવા મળે છે એમાં 2 થી 42 અથવા તો 8 to 42ની વચ્ચેની એની બોન્ડ ડિસોસિએશન એનર્જી જોવા મળતી હોય છે. તો આપણી પાસે પહેલી વસ્તુ એક આ છે કે જ્યારે પદાર્થની અવસ્થાઓ જોવા મળતી હોય તો પદાર્થની અવસ્થાઓમાં બે પ્રકારના મોલિક્યુલર ઇન્ટરેક્શન જોવા મળે છે. એમાં કેટલાક વીક છે તો કેટલાક સ્ટ્રોંગ છે. તો આપણી પાસે અહીંયા જે ટોપિક આપેલો છે બધા વીક મોલિક્યુલર ઇન્ટરેક્શન ફોર્સીસ ઉપર સમજાવેલો છે. એમાં વીક મોલિક્યુલર ઇન્ટરેક્શન ફોર્સીસમાં હાઇડ્રોજન બોન્ડ અને બીજું વંડરવાલ્સ બળ. અને વંડરવાલ્સ બળ એક પ્રકારનું સાર્વત્રિક બળ છે જે દરેક ભૌતિક અવસ્થાઓમાં જોવા મળતું હોય છે. પછી વાયુ હોય, પ્રવાહી હોય, ઘન હોય કે કોઈ પણ ભૌતિક અવસ્થા લઈ લો. અને એટલા માટે એને સાર્વત્રિક બળ તરીકે પણ આપણે નામ આપેલું છે, જે વંડરવાલ્સ નામના સાયન્ટિસ્ટે શોધેલું છે, એટલે એના માનમાં એના પરથી એને નામ આપેલું છે. હવે જે આપણી પાસે ગેસિયસ સ્ટેટ અહીંયા જે જોવા મળે છે વાયુ અવસ્થા, એ વાયુ અવસ્થાને સમજવા માટે
વાન્ડરવાલ્સ ફોર્સને આપણે સમજવું પડશે, કારણ કે વાયુ અવસ્થાની અંદર જે બળો જોવા મળે છે અતિ નિર્બળ છે, અને અતિ નિર્બળમાં નિર્બળ બળ એટલે વાન્ડરવાલ્સ ફોર્સ જેને કહેવામાં. તો આપણે વાન્ડરવાલ્સ ફોર્સને સમજવું પડશે. વાન્ડરવાલ્સ ફોર્સ પણ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. એ વાન્ડરવાલ્સ ફોર્સના પ્રકારોને આપણે પહેલાં તો સમજવા પડશે. તો ટોપિક આપણે શરૂઆત કરીએ છીએ અહીંયાથી. પહેલી થિયરી આપણી વાન્ડરવાલ્સ બળના પ્રકારો વિશેની. જુદા જુદા પ્રકારના વાન્ડરવાલ્સ બળ આપણને જોવા મળતા હોય છે. ચલો, તો પહેલો ટોપિક છે થિયરીમાં વાન્ડરવાલ્સ બળના પ્રકાર. એમાં વાન્ડરવાલ્સ બળના અલગ અલગ પ્રકાર આપણને જોવા મળતા હોય છે. કયા કયા પ્રકાર છે એ પહેલાં અહીંયા લખીએ છીએ, સમજો. સૌથી પહેલો જે પ્રકાર આપેલો છે જેને આપણે નામ આપીએ છીએ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ જેને કહેવાય છે. બરાબર, ગુજરાતીમાં વિક્ષેપણ શબ્દનો મતલબ થાય છે અહીંયા ઇંગ્લિશમાં ડિસ્પર્ઝન ફોર્સ. ડિસ્પર્ઝનનું નામ થાય છે વિક્ષેપણ, વિક્ષેપ ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. અને એ ફિઝ લંડન નામના સાયન્ટિસ્ટ છે, જર્મન ભૌતિકશાસ્ત્રી છે. ફિઝ લંડન નામના જર્મન ભૌતિકશાસ્ત્રી આની સૌથી પહેલાં માહિતી આપેલી હોવાથી એના પરથી એને નામ આપ્યું છે એને લંડન ફોર્સ. બીજા નંબરમાં છે જેને આપણે અહીંયા કહીએ છીએ ડિસ્પર્ઝન અથવા તો લંડન ફોર્સ તરીકે. ચલો, પહેલાં અહીંયા લખી દઉં છું ડિસ્પર્ઝન અથવા લંડન ફોર્સ. નંબર 2, બીજા નંબરમાં આપણને અહીંયા જોવા મળશે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી બળ. દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી બળ, મતલબ આને કહેવાય ડાયપોલ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સિસ અથવા તો ફોર્સિસ પણ શબ્દ વાપરી શકીએ છીએ. ત્રીજા નંબરમાં છે આયન પ્રેરિત દ્વિધ્રુવી પ્રકારના આકર્ષણ બળ, મતલબ આયન ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ફોર્સિસ. પ્રકાર નંબર 4 છે દ્વિધ્રુવી દ્વિધ્રુવી. દ્વિધ્રુવી દ્વિધ્રુવી આકર્ષણ બળો જેને કહેવાય ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન અથવા તો ડાયપોલ ડાયપોલ ફોર્સ. અને 5 નંબર છે આયન ડાયપોલ, આયન દ્વિધ્રુવી બળ, એટલે કે આયન ડાયપોલ ફોર્સ તરીકે આને ઓળખવામાં આવતો હોય. તો આ જે આપેલા છે વાન્ડરવાલ્સ બળના બધા પ્રકાર છે, અને જે મેં પ્રકાર લખ્યા છે એ એક ચોક્કસ ક્રમમાં આપેલા છે. અને એ ક્રમ જે દર્શાવે છે એમાં ઉપરની તરફ જે જોવા મળે છે સૌથી નિર્બળ બળ આપેલા છે, મતલબ અતિ નિર્બળ છે. અને નીચે જે બળ આપેલા છે અતિ પ્રબળ આપેલા છે. પણ શેમાં? વાન્ડરવાલ્સ બળની અંદર. વાન્ડરવાલ્સ જે બળ બતાવેલા છે એ વાન્ડરવાલ્સ બળમાં લંડન બળ અથવા વિક્ષેપણ બળ સૌથી નિર્બળમાં નિર્બળ હોય છે, જ્યારે આયન અને દ્વિધ્રુવી વચ્ચે જે પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળે છે બળ મજબૂત જોવા મળતું હોય છે. હવે આપણે આના વિશે સમજવાનું. આપણી બુકની અંદર એક વિક્ષેપણ બળ સમજાવેલું છે, બીજા નંબરમાં દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી, અને ત્રીજા નંબરમાં છે દ્વિધ્રુવી દ્વિધ્રુવી પ્રકારની ઇન્ટરેક્શન. ચલો સમજતા જઈએ વન બાય વન. સૌથી પહેલું આપેલું છે વિક્ષેપણ બળ. વિક્ષેપણ બળ અથવા લંડન બળ. હવે સૌથી પહેલાં પહેલું કે વિક્ષેપણ બળ અથવા લંડન બળ આપણને ક્યાં જોવા મળતું હોય છે, શેમાં જોવા મળે? તો અધ્રુવીય અણુઓમાં જોવા મળે. અધ્રુવીય અણુઓ અથવા પરમાણુઓમાં જોવા મળે.
અને અહીંયા કીધું એ મુજબ અતિ નિર્બળ છે, અતિ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ આમાં જોવા મળતું હોય. હવે એ કયા હોઈ શકે? અધ્રુવીય પ્રકારના અધ્રુવીય અણુઓ. તો એની અંદર તમે જુઓ, મતલબ નોન પોલર જેના માટે આપણે શબ્દ વાપરેલો છે. તો એમાં એક તો નિષ્ક્રિય વાયુ તત્વો કે જે અધ્રુવીય પરમાણુઓ દર્શાવેલા છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આવા વાયુઓની અંદર હોઈ શકે. H2, Cl2, N2, O2 વગેરે જેવા અધ્રુવીય અણુઓમાં આ પ્રકારની રચના જોવા મળી શકે. તો મતલબ અહીંયા આપણે કહી શકીએ છીએ કે કઈ રીતે રચના થતી હોય. તો આપણી પાસે નોન પોલર આવા બે અણુ આપેલા હોય કે જે બંને કેવા છે? અધ્રુવીય અણુ આપેલા છે. એ બંને જે અધ્રુવીય અણુ દર્શાવેલા છે, એ બે અધ્રુવીય અણુ વચ્ચે જ્યારે એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું હોય છે, ત્યારે એ જે બળ જોવા મળે છે એ જ બળને આપણે નામ શું આપીએ છીએ? લંડન બળ તરીકે નામ આપીએ છીએ. મતલબ વિક્ષેપણ બળ. તો આને કહીએ છીએ લંડન બળ અથવા વિક્ષેપણ બળ તરીકે આપણે દર્શાવતા હોય. તો કઈ રીતે ઉદ્ભવે છે એ પણ સમજવા જેવું છે. જુઓ, સૌથી પહેલાં આપણી પાસે સપોઝ માની લો કે હાઇડ્રોજનના અણુ પરથી વાત કરીએ. તો હાઇડ્રોજનનો જો અણુ હશે તેમાં બે હાઇડ્રોજન પરમાણુ, અથવા તો પછી આપણી પાસે સપોઝ કોઈક અધ્રુવીય અણુની જ વાત કરેલી છે. આ રીતનો એક અધ્રુવીય અણુ છે જેના સેન્ટરમાં એનું કેન્દ્ર હોય. H2 અણુની જો તમે વાત કરશો તો H2 અણુમાં બે હાઇડ્રોજન પરમાણુ આ રીતના ગોઠવાયેલા હશે. એ બે હાઇડ્રોજન પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોન સતત આ રીતે ગતિ કરતા હોય છે અને એ ઇલેક્ટ્રોન ક્લાઉડ સતત આ રીતે ગતિ કરતું હોય. તો અહીંયા જે બતાવ્યું છે આપણી પાસે ઇલેક્ટ્રોન ક્લાઉડ સમમિતીય રીતે વહેંચાયેલું આપણને આ રીતનું જોવા મળતું હોય. હવે આવો જ બીજો એક અધ્રુવીય અણુ દર્શાવેલો છે કે જેમાં પણ ઇલેક્ટ્રોન વાદળ સમમિતીય રીતે આ રીતનું ગોઠવાયેલું જોવા મળતું હોય છે આપણને. અને આવું અધ્રુવીય અણુ હોવાના કારણે એમાં કોઈપણ પ્રકારની દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, દ્વિધ્રુવી ચાપમાત્રા ઉત્પન્ન થતી નથી, કે એમાં કોઈપણ પ્રકારની પોલારિટી જોવા મળતી નથી, કારણ કે એ નોન પોલર છે. હવે ઘટના શું બને છે કે આ જે બળ આપેલું છે, આ બળ કેવા પ્રકારનું છે? તો એક ક્ષણિક પ્રકારનું છે, થોડીક ક્ષણ પૂરતું જ જોવા મળે છે. એટલે કોઈક એક સમય તો એવો આવશે કે જ્યારે આ જે ઇલેક્ટ્રોન અહીંયા બંને પરમાણુની આજુબાજુ સતત ગતિ કરે છે, મતલબ કે આ જે ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇલેક્ટ્રોન ડેન્સિટી જે કેન્દ્રની આજુબાજુ સતત ગતિ કરે છે, એ એક સમય આવશે કે કોઈ પણ એક બાજુ એનો જથ્થો ભેગો થઈ જાય. કે સપોઝ માની લો કે અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડ જે જથ્થો છે એ જથ્થો માની લો કે અહીંયા વધી જાય છે આ રીતનું. હવે ઇલેક્ટ્રોન ક્લાઉડનો જથ્થો જો આ તરફ વધી જાય તો અહીંયા જે પરમાણુ મેં બતાવ્યો છે, H2 અણુ જે દર્શાવ્યો છે, એ H2 અણુમાં જો દર્શાવીએ તો આપણી પાસે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા આ તરફ મેક્સિમમ જોવા મળતી હોય. અને આવું જ્યારે ઘટના બને એ કોઈ ક્ષણ પૂરતી જ આપણને જોવા મળતી હોય, ત્યારે એ દરમિયાન ઘટના શું બનશે કે આના ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને આના ઉપર અંશતઃ ધન વીજભાર. તો એના કારણે અહીંયા ક્ષણ પૂરતે એક દ્વિધ્રુવી અણુ તૈયાર થતો હોય છે. એ વસ્તુ અહીંયા આપણને જોવા મળે, જેના કારણે શું થાય? ઇલેક્ટ્રોન ડેન્સિટી જે તરફ વધારે છે એ તરફ પરમાણુનો આકાર થોડોક ચેન્જ થઈ જશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા આ તરફ થોડીક વધી જશે. તો ઇલેક્ટ્રોન ડેન્સિટી આ તરફ આવી જશે અને એનો જો પોઝિટિવ ચાર્જ હતો એ આ તરફ જશે, જેથી આના ઉપર અંશતઃ ધન વીજભાર, આના તરફ અંશતઃ ઋણ વીજભાર પણ થાય. તો અહીંયા બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્ષણ પૂરતી ભેગી થઈ જાય છે, એ રીતનું આપણે આમાં અનુમાન લગાવી શકીએ છીએ. તો આ ઇલેક્ટ્રોન ડેન્સિટી ભેગી થાય. એવો ને એવો આ અણુ આપેલો છે, તો આ અણુમાં પણ એક્ઝેક્ટ એ જ ઘટના જોવા મળશે. કારણ થશે શું કે જેવો આના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો, એટલે આ પોઝિટિવ ચાર્જ આ જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એને પોતાની તરફ એટ્રેક્ટ કરશે, અને એને જો પોતાની તરફ એટ્રેક્ટ કરે તો ઇલેક્ટ્રોન ડેન્સિટી એ તરફ વધવા માંડશે. તો આની અંદર પણ એઝ સેમ એ જ રીતની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે ને અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ વધવાના કારણે આના ઉપર નેગેટિવ ચાર્જ, આના તરફ પોઝિટિવ ચાર્જ. તો અહીંયા અંશતઃ ધન વીજભાર અને અંશતઃ ઋણ વીજભાર વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને એ આકર્ષણ બળના કારણે આ વાયુઓ એકબીજા સાથે જોડાયેલા રહી શકે છે. અને એટલા માટે આ જે બળ ઉત્પન્ન થાય છે એ જ બળને નામ આપેલું છે લંડન બળ અથવા વિક્ષેપણ બળ. હવે વિક્ષેપણ બળ કઈ રીતે આવ્યું તો શબ્દ તમે સમજો કે શરૂઆતમાં એક પરમાણુ એક અણુ લીધો કે જે અધ્રુવીય હતો, એ અધ્રુવીય અણુમાં
આ જે આપેલા છે આપણી પાસે કેવા છે? અધ્રુવીય છે બંને. અને અધ્રુવીય અણુની અંદર કોઈ ચોક્કસ ક્ષણે આ રીતની એમની અંદર અંશતઃ ધન વીજભાર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે એમાં એક પ્રકારે ધ્રુવીયતા ઉત્પન્ન થાય અને એ ધ્રુવીયતાની અસરના કારણે આ અણુની અંદર પણ વિક્ષેપણ થાય છે. વિક્ષેપ ઉત્પન્ન થાય. વિક્ષેપ ઉત્પન્ન થતાં એ પણ ક્ષણ પૂરતો દ્વિધ્રુવીય અણુ બનવા તૈયાર થાય અને એ દરમિયાન બંનેના પોઝિટિવ નેગેટિવ પોલ જે તૈયાર થયા એના તરફ એક પ્રકારનું આકર્ષણ બળ જોવા મળતું. અને આ જે બળ જોવા મળે છે એ જ બળને આપણે નામ આપેલું છે લંડન બળ અથવા વિક્ષેપણ બળ કહેવાય. તો તમારે આ વસ્તુ આના પરથી સમજવાની છે કે કઈ રીતે દર્શાવ્યું છે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ પોઈન્ટ નંબર 2. ચલો, તો પહેલો પોઈન્ટ આપણો પૂરો થયો વિક્ષેપણ બળ અથવા લંડન બળ. બીજો છે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી બળ. હવે એ શું કહેવા માંગે છે એ પણ સમજીએ. જુઓ, દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી બળ. હવે આમાં શું કહે છે? દ્વિધ્રુવી છે તો દ્વિધ્રુવી છે મતલબ પહેલેથી જ અહીંયા કોઈક ધ્રુવીય અણુ પહેલેથી હાજર છે. અને અહીંયા પ્રેરિત દ્વિધ્રુવી છે કે જ્યાં નોન પોલર હશે. તો જ્યારે નોન પોલર અને પોલર બે પ્રકારના અણુઓ હાજર હોય અને એમની વચ્ચે જો આ પ્રકારનું કોઈક બળ ઉત્પન્ન થતું હોય તો એ બળને જ આપણે નામ આપેલું છે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી. કઈ રીતે? તો પહેલાં અહીંયા કીધું છે કે કોઈ પોલર અણુ છે. પોલર અણુ છે તો સપોઝ માની લો કે અહીંયા હું HCl લઉં છું. HClનો અણુ જો આપેલો હશે તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ કોની તરફ હશે? ક્લોરીન તરફ. અને એટલા માટે ક્લોરીન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે છે, હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર. સામે અહીંયા સપોઝ માની લો કે હું કોઈક અધ્રુવીય અણુ તરીકે Cl2 અણુ ગોઠવું છું. હવે Cl2નો અણુ મેં ગોઠવ્યો છે આ રીતનો. Cl2નો અણુ ગોઠવીશ તો એ અધ્રુવીય હોવાના કારણે એના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી. પણ હવે ઘટના શું થશે કે જો બે અણુઓ એકબીજાની નજીક આવશે એટલે આનો નેગેટિવ ચાર્જ આનો જે ઇલેક્ટ્રોન ક્લાઉડ છે અહીંયા કે જેનો પોતાનો ઇલેક્ટ્રોન ક્લાઉડનો ચાર્જ પણ નેગેટિવ હોય એના ઉપર રિપલ્ઝન કરે અને આ જ આના ઉપર એક પ્રકારે રિપલ્ઝન ઉત્પન્ન કરાવશે. તો એના ઉપર અપાકર્ષણ થવાથી આ ઇલેક્ટ્રોન ડેન્સિટી બધી એનાથી દૂર જમણી તરફ ખસવાનો પ્રયત્ન કરે. મતલબ એની અંદર આ રીતે આખી એક ઘટના જોવા મળશે કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી આ તરફ ચેન્જ થશે. તો ક્લોરીનના અણુમાં આ રીતનો ચેન્જ થઈ જાય અને એ ચેન્જ થશે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ આ તરફ આવશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી મેક્સિમમ આ તરફ આવે તો આના ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે, આના ઉપર અંશતઃ ધન વીજભાર. અને ઓલરેડી અહીંયા HClનો અણુ તો તમે લીધો છે. એ HClના અણુમાં અહીંયા અંશતઃ ઋણ વીજભાર છે, અંશતઃ ધન વીજભાર અને આ પોઝિટિવ નેગેટિવ પોલ વચ્ચે એક પ્રકારનું ઇન્ટરેક્શન ઉત્પન્ન થાય છે. તો તમે જોઈ શકો છો એક દ્વિધ્રુવી અણુની હાજરીમાં એક અધ્રુવીય અણુ પર જેના કારણે અહીંયા એક પ્રકારે ધ્રુવીયતા ઉત્પન્ન મતલબ આની અસરના કારણે આમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય તો એ એને ધ્રુવીય બનવા માટે પ્રેરે છે એવું કહી શકાય. અને એટલા માટે આના ઉપર એક પ્રકારનો પ્રેરિત દ્વિધ્રુવી ઉત્પન્ન થાય છે અને એ બંને વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થતું હોય ત્યારે જે ફોર્સ ઉત્પન્ન થાય છે એને જ કહેવાય છે ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ એટલે કે દ્વિધ્રુવી પ્રેરિત દ્વિધ્રુવી આકર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ જે બળ જ્યારે ઉત્પન્ન થતું હોય ત્યારે એમાં અણુ વચ્ચે એક પ્રકારની પારસ્પરિક આંતરક્રિયાઓ થાય ત્યારે એમાં કેટલીક પારસ્પરિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. હવે એ જે પારસ્પરિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એ પારસ્પરિક ઉર્જાની જે વેલ્યુ છે બરાબર એ જે ઉર્જા ઉત્પન્ન થાય છે એનું મૂલ્ય 1/r⁶ જેટલું જોવા મળે છે. તમારે એક આ પોઈન્ટ યાદ રાખવાનો છે અહીંયા કે પારસ્પરિક ઉર્જા જે ઉત્પન્ન થાય છે જે એનર્જી ઉત્પન્ન થાય છે એ એનર્જી પોટેન્શિયલ એનર્જી ત્યાં 1/r⁶ના પ્રમાણમાં જોવા મળતી હોય છે. MCQ મોટાભાગે આ પૂછાતા હોય છે. ચલો, તો એક આ બીજો પોઈન્ટ આપ્યો છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 3 ત્રીજો આપ્યો છે આયન પ્રેરિત દ્વિધ્રુવી બળ. આયન પ્રેરિત દ્વિધ્રુવી બળ.
મતલબ એને કહી શકાય આયન ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ. તો હવે જુઓ આ કઈ રીતે સમજાવે છે. તો આપણે અહીંયા કહીએ છીએ મુજબ કે અહીંયા કોઈક આયન હોવો જોઈએ અને જે પ્રેરિત દ્વિધ્રુવી બને છે એ કોના કારણે ત્યાં હશે? નોન પોલરના કારણે. તો આ નોન પોલર મોલેક્યુલ આપેલો છે, એક આયન આપેલો છે અને એમની વચ્ચે એક પ્રકારનું ઇન્ટરેક્શન જોવા મળતું હશે, એના આધારે સમજાય. તો કઈ રીતે દર્શાવી શકીએ છીએ કે દાખલા તરીકે NaCl છે, NaClનું CCl4માં દ્રાવણ બનાવવામાં આવે. તો આ પ્રકારનું બળ એમાં ઉત્પન્ન થતું હોય છે, કારણ NaClમાંથી Na+Cl- આયનો છે અને જે CCl4 છે એ કેવો છે? અધ્રુવીય અણુ છે. કેમિકલ બોન્ડિંગ આપણને આ સમજાવે છે કે CCl4 એ અણુ છે, કારણ કે બધી દ્વિધ્રુવી ચાક માત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી એને કેન્સલ આઉટ કરી નાખે. હવે ત્યાં ઘટના શું બનશે કે આપણી પાસે જે CCl4 છે એ CCl4નું અણુ અધ્રુવીય છે અને એની સામે આ સપોઝ માની લો કે અધ્રુવીય અણુ CCl4 છે અને એની સામે અહીંયાથી Na+ અને Cl- આયન ઉત્પન્ન થાય. તો આ તો આપણે જે બતાવ્યું છે સમમિતીય ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ તરીકે આપણે બતાવ્યું છે. તો આ ઇલેક્ટ્રોન વાદળ છે જેનો ચાર્જ કેવો હોય? નેગેટિવ. અને નેગેટિવ ચાર્જ હોય તો એના તરફ એટ્રેક્શન કોને થાય? પોઝિટિવ ચાર્જને. તો ત્યાં ઘટના શું બનશે કે આ જે પોઝિટિવ આયન છે એ પોઝિટિવ આયનની હાજરીના કારણે પોઝિટિવ આયન આના તરફ એટ્રેક્ટ થવા માંડશે. તો મતલબ આ પોઝિટિવ આયનનું એટ્રેક્શન આના તરફ વધવા માંડશે અને પોઝિટિવ આયનનું એટ્રેક્શન એના તરફ જો વધે તો જે પોઝિટિવ આયનનો ચાર્જ છે પ્લસ, એ પ્લસ ચાર્જ તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટીનું પ્રમાણ વધવા માંડશે. તો એમાં અણુની અંદર આ રીતનો ચેન્જીસ જોવા મળે અને આ તરફ અહીંયા મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોડ્યુસ થાય. તો જે CCl4નો અણુ આપેલો હતો એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી આ તરફ વધી જશે અને ઇલેક્ટ્રોન ડેન્સિટી જો વધે તો આના ઉપર માઇનસ ચાર્જ આવે અને આ તરફ પ્લસ ચાર્જ આવે. તો આમાં શું થયું? આ Na+ આયન દ્વારા એની અસરથી પ્રેરાઈને આ પોતે દ્વિધ્રુવી અણુમાં કન્વર્ટ થયો છે અને એટલા માટે અહીંયા જે ઇન્ટરેક્શન જે જોવા મળશે પ્લસ અને આ પ્રેરિત દ્વિધ્રુવી વચ્ચે જોવા મળે. તો આવા પ્રકારની જે ઇન્ટરેક્શન અહીંયા ઉત્પન્ન થાય છે એને આપણે આયન પ્રેરિત દ્વિધ્રુવી બળ તરીકે નામ આપીએ છીએ. તો આ પોઈન્ટ નંબર 3 આપણને સમજાવેલો છે, 2 નહીં, પોઈન્ટ 3 છે, બરાબર. એટલે આયન પ્રેરિત દ્વિધ્રુવી બળ કહેવામાં. ચલો ત્યાર પછી નંબર 4 છે દ્વિધ્રુવી બળ. તો તમે જોઈ શકો છો આ વાન ડર વાલ્સ ફોર્સિસ જે આપણને જોવા મળે છે, વાન ડર વાલ્સ ફોર્સિસ સામાન્ય રીતે આપણે એકદમ ઇઝીલી અત્યારે તો સમજી શકીએ છીએ. આ બધા બેઝિક કન્સેપ્ટ છે, હંમેશા ઇઝીથી હાર્ડ તરફ એડવાન્સ લેવલ તરફ જવાનું હોય છે. હવે એડવાન્સ લેવલની બધી થિયરી તો આગળ તમે જેમ જેમ ભણતા જશો એમ થિયરી તમને ખ્યાલ આવતી જશે, બરાબર. ચલો પોઈન્ટ નંબર 4 છે દ્વિધ્રુવી આકર્ષણ બળ. દ્વિધ્રુવી આકર્ષણ બળ. હવે જે દ્વિધ્રુવી આકર્ષણ બળ જોવા મળે છે 2 ધ્રુવીય અણુ વચ્ચે જોવા મળે. પોલર અને પોલર 2 ધ્રુવીય અણુ લેવામાં આવે અને એ 2 ધ્રુવીય અણુ વચ્ચે એક પ્રકારનું ઇન્ટરેક્શન ઉત્પન્ન થાય, એક પ્રકારનો ફોર્સ ઉત્પન્ન થાય. તો એને દ્વિધ્રુવી આકર્ષણ બળ તરીકે ઓળખે છે. તો પોલર અણુ કયા હોઈ શકે કે જેમાં 2 પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો હોય. દાખલા તરીકે HCl છે. HClના અણુની જો વાત કરીએ તો હાઇડ્રોજન ક્લોરાઇડ, એની અંદર આપણે જોઈ ગયા કે હાઇડ્રોજન ઉપર પ્લસ ચાર્જ, ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ હોય. એવો જ અહીંયા પણ HClનો અણુ ગોઠવાયેલો હોય, આના ઉપર પ્લસ ચાર્જ, આના ઉપર માઇનસ ચાર્જ. એ જ રીતે ત્રીજો અણુ ગોઠવાયેલો હોય HCl, પાર્શિયલી પ્લસ પાર્શિયલી માઇનસ. તો હવે ઘટના અહીંયા શું બને છે કે આ જે ધ્રુવીય અણુ છે કે જેનો નેગેટિવ ચાર્જ બતાવેલો છે એ અંશતઃ ઋણ વીજભારિતવાળો ભાગ જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે એ અંશતઃ ધન વીજભારિત ભાગ જે બીજા અણુનો છે એના તરફ એક પ્રકારનું ઇન્ટરેક્શન ઉત્પન્ન કરશે. તો આના તરફ આકર્ષિત થઈને એની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. એ જ વસ્તુ અહીંયા માઇનસ ચાર્જ છે, અહીંયા પ્લસ ચાર્જ છે, આ બંને એકબીજા સાથે જોડાવાનો પ્રયત્ન કરે અને આ રીતે HClના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈ શકે. ત્યારે જે આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એને નામ આપેલું છે દ્વિધ્રુવી આકર્ષણ બળ. એક દ્વિધ્રુવી, બીજો દ્વિધ્રુવી આકર્ષણ બળ તરીકે આને ઓળખવામાં આવે. હવે આ જે પોઈન્ટ બતાવે છે એની અંદરથી જ
આઈ થિંક જેઈ મેઇન 2015માં ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલું છે. અને એ ક્વેશ્ચનમાં આપણને અહીંયા એવું કહે છે કે જે પારસ્પરિક આકર્ષણ બળ જોવા મળે છે એ આકર્ષણ બળની અંદર જે પારસ્પરિક આંતરક્રિયા દરમિયાન જે ઉર્જા ઉદ્ભવે છે એ ઉર્જા અણુઓની બે પ્રકારની સ્થિતિના કારણે જોવા મળે. એક એની સ્થાયી અવસ્થાના કારણે, જે સ્ટેશનરી મોલિક્યુલ્સ જેને કહી શકાય, મતલબ સ્થિર અણુઓના કારણે ઉદ્ભવતી ઉર્જા, અને બીજી જે પોતાની ધરી ઉપર ભ્રમણ કરે છે, મતલબ ઘૂમતા અણુઓ જે છે. તો બે પ્રકારના અણુઓ છે આપણી પાસે, એક સ્ટેશનરી અને બીજો રોટેટિંગ જેને કહી શકાય. સ્ટેશનરી મતલબ સ્થાયી અણુ જેને કહીએ છીએ, સ્થાયી અણુ સ્ટેશનરી મોલિક્યુલ, અને બીજા ઘૂમતા અણુઓ. આવા જે અણુઓ છે એમાં જે સ્થાયી સ્ટેશનરી મોલિક્યુલ્સ આપેલા છે એમની વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન જોવા મળતી હોય ત્યારે જે પોટેન્શિયલ એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી 1/r³ જેટલી જોવા મળતી હોય છે. અને જે રોટેટિંગ મોલિક્યુલ્સ આપેલા છે એની પોટેન્શિયલ એનર્જી જે પારસ્પરિક ક્રિયા જોવા મળે છે એ દરમિયાન એ 1/r⁶ જેટલી જોવા મળે. હવે આના માટે આપણે કોઈ થિયરી ડિરાઈવ નથી કરવાની, આને તમારે સીધો પોઈન્ટ યાદ જ કરી લેવાનો છે, બરાબર. એટલે આના માટે આપણે ક્વેશ્ચન તમારો જે પૂછાયેલો તો આ એક અહીંયાથી તૈયારી રાખવાની છે. કદાચ પોસિબલ છે રિપીટ થાય ખરો, ના થાય તો કંઈ વાંધો નથી, બીજા ક્વેશ્ચનો આની અંદરથી આવશે આગળ. ચલો, તો આ પોઈન્ટ નંબર 4 આપ્યો છે. જોઈએ પોઈન્ટ નંબર 5. ત્યાર પછી છેલ્લે આપેલી છે વાન ડર વાલ્સ ફોર્સનો પ્રકાર નંબર 5, આયન દ્વિધ્રુવી બળ. આયન દ્વિધ્રુવી આકર્ષણ બળ જેને કહીએ છીએ. મતલબ અહીંયા હવે કોઈક આયન આપેલો છે અને અહીંયા કોઈક દ્વિધ્રુવી કોના કારણે બને છે? પોલર મોલેક્યુલના કારણે. અને એમની વચ્ચે જે અહીંયા ઇન્ટરેક્શન જોવા મળે છે, જે એટ્રેક્શન ફોર્સ ઉત્પન્ન થાય છે, એને નામ આપેલું છે આયન દ્વિધ્રુવી આકર્ષણ બળ પ્રકાર. ચલો, હવે એ કઈ રીતે જોવા મળે? તો આની અંદર તમે જુઓ, આપણે જોઈએ છીએ મુજબ કે આપણી પાસે આયન છે, તો આયન માટે અહીંયા NaClનો યુઝ કરો. NaClમાં આપણે કોઈક ધ્રુવીય દ્રાવકની અંદર એને ઓગાળો. ધ્રુવીય દ્રાવકમાં ઓગાડશો એટલે H2O આપણી પાસે ધ્રુવીય દ્રાવક છે, એમાં એને ઓગાડી દો. H2Oમાં તમે ઓગાડશો એટલે તરત જ એમાંથી શું મળશે? NaClનું જલીય દ્રાવણ મળશે. NaClના જલીય દ્રાવણમાં Na+ આયન અને Cl- આયન બંને મુક્ત જોવા મળતા, અને એટલા માટે તો NaCl પાણીમાં પાછો બનતો નથી, ઓગળી જાય છે, આયનો છૂટા પડી જાય, એમની વચ્ચેનો બંધ તૂટી જાય. હવે એમાં ઘટના એવી બનતી હોય કે એક Na+ આયન જે છે અને એક Cl- આયન છે. Na+ આયનની આજુબાજુ H2Oના અણુ જ્યારે જોડાય ત્યારે H2Oમાં રહેલો ઓક્સિજન એની સાથે બંધ બનાવવાનો પ્રયત્ન કરે. તો અહીંયાથી ઓક્સિજન એની સાથે બંધ બનાવશે. કેમ? કારણ કે આના ઉપર અંશતઃ ધન વીજભાર હોય અને આના ઉપર અંશતઃ ઋણ વીજભાર જોવા મળે. તો આ પોઝિટિવ આયન નેગેટિવ ચાર્જને પોતાની તરફ ખેંચતો હોય છે. તો એ પ્રમાણે અહીંયા H2Oના અણુ આ રીતના જોડાતા હોય છે. અહીંયા પ્લસ ચાર્જ હોય, અહીંયા માઇનસ ચાર્જ. અને આ જે ઘટના જોવા મળે છે એને આપણે એક પ્રકારે સોલ્વેશન, જલીયકરણની પ્રક્રિયા તરીકે નામ આપતા હોઈએ છીએ. હવે એ જ વસ્તુ આની અંદર પણ છે. Cl- છે, તો Cl- સાથે કોણ બંધ બનાવે? જે પોઝિટિવ ચાર્જ છે, તો H2Oમાં રહેલો હાઇડ્રોજન એની સાથે બંધ બનાવશે. તો અહીંયા આ પ્લસ ચાર્જ છે એ એની સાથે આકર્ષણ બળથી જોડાશે. તો અહીંયા આ રીતે H2Oના અણુને આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, તો તમે જોઈ શકો છો આની અંદર જુઓ, આ બાજુ જે પોઝિટિવ ચાર્જ હતો H2Oના મોલેક્યુલ એની આજુબાજુ સોલ્વેશનની પ્રક્રિયા દ્વારા ગોઠવાઈ જાય છે અને એના ચાર્જને ન્યુટ્રલ કરી નાખે છે. એ જ પ્રમાણે અહીંયા Cl- નો નેગેટિવ ચાર્જ હતો એની આજુબાજુ H2Oના અણુ જોડાઈ જઈને એને ન્યુટ્રલ કરી નાખે. તો પછી આ બંનેનો ચાર્જ ન્યુટ્રલ થઈ ગયા પછી પોઝિટિવ નેગેટિવ આયન સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જોડાવાની કોઈ શક્યતા છે જ નહીં. અને એટલા માટે જ મીઠું એક વખત પાણીમાં ઓગળી ગયા પછી એના આયનો ભેગા થઈને પાછું મીઠું બનાવતા નથી. એના માટે શું કરવું પડે? આ H2Oને પાછા છૂટા પાડવા પડે.
પાણીને ગરમ કરી નાખો, એ દ્રાવણ જે છે NaCl, એ દ્રાવણને તમે ગરમ કરશો એટલે આ બધા પાણીના અણુઓના બંધ પાછા તૂટી જશે, તો Na+ છૂટો પડી જશે, Cl- છૂટો પડશે, બંને પાછા ભેગા થઈ જશે અને ભેગા થઈને પાછો NaClનો મોલેક્યુલ સ્ફટિક સ્વરૂપે ઉત્પન્ન કરા. તો આ પ્રકારની આપણી પાસે 5 આંતરક્રિયાઓ, 5 પ્રકારના બળ દર્શાવેલા છે, જે બળ 5 એક પ્રકારે વીક ફોર્સીસ જ કહી શકાય, કારણ કે એ કયા પ્રકારના કીધા છે આપણે? વાન ડર વાલ્સ પ્રકારના છે, અને વાન ડર વાલ્સ બળ એક પ્રકારનું સાર્વત્રિક બળ તરીકે કામ કરતું હોય છે. તો ચેપ્ટરમાં આપણી પાસે આજની જે થિયરી છે સૌથી પહેલો આ પોઈન્ટ સમજાયેલો છે. હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેમિકલ બોન્ડિંગની અંદર પણ હાઇડ્રોજન બંધનો પોઈન્ટ આપેલો છે, આની અંદર પણ આપણે હાઇડ્રોજન બંધ વીક ફોર્સીસ છે, હાઇડ્રોજન બંધ વિશે આપણે સમજવું પડશે. હાઇડ્રોજન બંધ સમજ્યા બાદ વાયુ અવસ્થા માટેના જે નિયમો છે એ નિયમો વિશે 1 by 1 આપણે થિયરી વિશે સમજતા જઈશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.